रथस्येकं चक्रं भुजगयमितः सप्ततुरगाः निरालम्बो मार्गश्चरणविकलो सारथिरपि रविर्यान्ते वान्तं प्रतिदिनमपारस्य नभसः क्रियासिद्धिः सत्वे भवति महतां नोपकरणे। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આ ખરા અર્થમાં જે શ્લોક સંભળાય છે એ સુભાષિત સમાન છે। ભગવાન સવિતા સૂર્યનારાયણ એટલે કશ્યપ મહારાજ અને અદિતિ મહારાજના દિવ્ય સંતાન એટલે સવિતા સૂર્યનારાયણ। અદિતિ દેવીએ જે તપશ્ચર્યા કરી અને તપશ્ચર્યાના પરિપાક રૂપે જે દિવ્ય ઓજમય તેજમય લાવણ્યમય સંતાન પ્રાપ્ત થયું એટલે કે સવિતા સૂર્યનારાયણ, જેને આપણે આદિત્યાય નમઃ રૂપે પૂજિત કરીએ છીએ। એ આદિત્ય અથવા અદિતિના રૂપમાંથી જે ઉત્પન્ન થયા, એ તેજમાંથી જે ઉત્પન્ન થયા, તપના તેજમાંથી જે ઉત્પન્ન થયા તે સવિતા સૂર્યનારાયણ, આદિત્યાય નમઃ। તો કહેવાનો અહીંયા તાત્પર્ય શું છે કે જો તેજ તમને જોઈએ છે તો તપવું ખૂબ જરૂરી છે। અને તપશ્ચિત્તા ક્યાં જોવા મળે છે? આ દુનિયાનું સૌથી વિકટ કોઈ વાહન જો ચલાવનાર વ્યક્તિ હોય તો એ અરુણ છે, જે સૂર્યનારાયણના સારથી છે। અને એ અરુણદેવ જે અપંગ છે અને છતાં પણ એ રથ ચલાવી રહ્યા છે। એ રથ એટલે કે સવિતા સૂર્યનારાયણનો રથ। પણ આ રથ કેટલો વિરાટ છે, 9000 યોજન લાંબો રથ છે। પણ આશ્ચર્ય એ છે કે દરરોજ સવારે સવિતા સૂર્યનારાયણને અસંખ્ય પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે। શાસ્ત્રો એમ સ્પષ્ટ રૂપે કહે છે કે રઈ નામના જે દાનવો છે એ દરરોજ જન્મે છે અને દરરોજ એટલા વિરાટ થાય છે કે એ દાનવો સવિતા સૂર્યનારાયણના રસ્તાને રોકવા માટે, એમને પ્રતાડિત કરવા માટે આવે છે। પણ જ્યારે અહીંયાથી કોઈ બ્રહ્મદેવ અથવા કોઈ દિવ્ય પુરુષ અથવા કોઈ સજ્જન પુરુષ અથવા આપણે સૌ જ્યારે એમને અર્ઘ્ય પ્રદાન કરીએ છીએ અને એ અર્ઘ્ય પ્રદાન થાય છે, એની ઉર્જા જ્યારે એમને મળે છે ત્યારે એ દૈત્યોનો નાશ થાય છે। અને એટલા માટે આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ તો જાનીવાલી પીનારા તમામ પ્રકારના રંગો એ સપ્ત ચક્રોને અર્પણ કરીએ, એ ઉર્જા અંદર ઉતરે છે, એ સપ્ત ચક્રો મજબૂત થાય છે, શરીરનું સૌષ્ઠવ વધે છે, બુદ્ધિ ગમ્યતા વધે છે, સત્ય છે। પણ અધ્યાત્મની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ પ્રાણના કારકને પણ પ્રાણ તત્વની જરૂર છે અને આપણા તરફથી અપાતું ગ્રેટિટ્યુડ છે। અને એનો ઉત્તમ દિવસ કોઈ હોય તો એ સૂર્ય સપ્તમી છે, પ્રત્યક્ષ દેવ છે। ઈશ્વરની જ્યારે આપણે વિચાર કરીએ કે કેવા હોવા જોઈએ તો કલ્પનામાં જ્યારે જઈએ અથવા વાસ્તવિકતાનો વિચાર કરીએ તો સૌથી પહેલો એક અનંત પાવર જેની પાસે છે એ ઈશ્વર છે। જે પ્રચંડ શક્તિના દ્યોતક છે એ ઈશ્વર છે, જેનો કોઈ સબસ્ટિટ્યુટ અથવા અન્ય કોઈ વિકલ્પ નથી, એ ઈશ્વર છે। તો એ રીતે જો વિચાર કરવા જઈએ તો સૂર્યનારાયણનો અન્ય કોઈ વિકલ્પ નથી। એમના જેટલી પ્રબળ અગ્નિ કોઈની પાસે નથી, એમના જેટલી શક્તિ પણ કોઈની પાસે નથી। અને એટલા માટે દરરોજ સવારે આપણને પ્રત્યક્ષ ઈશ્વરના દર્શન થાય છે। તો સૂર્યનારાયણ જેવા દેવ આટલા પ્રબળ હોવાના છતાં પણ એમને કેટલી તકલીફો પડે છે। રથ સપ્તમી છે આજે, તો એમના રથનું ખાલી વર્ણન વિચારવા જેવું છે। જે શ્લોકથી મેં શરૂઆત કરી, જે સુભાષિતથી શરૂઆત કરી, રથસ્યેકમ ચક્રમ ભુજગયમિતઃ સપ્તતુરગઃ। રથસ્યેકમ ચક્રમ, જે 9000 યોજન લાંબો રથ છે એ એક પરડા ઉપર ચાલે છે। રથસ્યેકમ ચક્રમ ભુજગયમિતઃ સપ્તતુરગઃ। જ્યારે રથને ઘોડા જોડવામાં આવે તો એ જે ઘોડા છે એ ઓડ ઇવન ના હોવા જોઈએ, 2 અને 2 4 હોવા જોઈએ, અથવા 6 હોવા જોઈએ, અથવા 8 હોવા જોઈએ। અહીંયા તો 7 છે, એટલે એક પ્રોપર બેલેન્સ મળતું નથી। અને ભુજગયમિતઃ સપ્તતુરગઃ, જેના રથની દોરીઓ જે છે એ દોરીનું જે રથ જેટલો લાંબો હોય, 9000 યોજન લાંબો હોય, તો એની ધુરા છે ને એ 1.5 કરોડ 7 લાખ યોજન લાંબી છે। પણ એ ધુરા એટલે કે દોરી ઉપર સાપ ભુજંગ લાગેલા છે, સાપ લાગેલા છે। અને એના જે મુખ છે એ ઘોડાઓના માથા જોડે પહોંચે છે, મસ્તક જોડે પહોંચે છે, શિર જોડે પહોંચે છે। હવે વિચાર કરો, ઘોડા અને સાપને એટલું બનતું નથી, બંને વચ્ચે શત્રુતા છે જ। અને જ્યારે એ સાપના ફૂટકાર થાય છે ત્યારે ઘોડા વધારે ઝડપથી દોડવાના જ છે, એક બીક છે તો ઓડ ઇવન ચાલવાના છે। એટલા માટે રથસ્યેકમ ચક્રમ ભુજગયમિતઃ સપ્તતુરગા નિરાલંબો માર્ગ ચરણ વિકલો સારથિરપી। નિરાલંબો માર્ગ, કેટલા પ્રકારના વાદળાઓને ચીરે છે અને એક પરડાના ઉપર ચાલવા વાળો આ રથ છે, છતાં પણ
ત્યાં કોઈ આધાર નથી. નિરાલંબો માર્ગ, જેના નીચે કોઈ આધાર નથી. આપણે તો રોડ ઉપર ગાડી ચલાવીએ છીએ, પણ અહીંયા તો એવો કોઈ આધાર છે જ નહીં. અને અપાર માર્ગને પાર પાડવાનો છે. નિરાલંબો માર્ગ ચરણ વિકલો સારથી રપી. જે અરુણ છે એમનો સારથી છે, એના પગ નથી, એ અપંગ છે. અપાર જે માર્ગને ચલાવવાનો છે, આખી સૃષ્ટિને ભોજનનું દાન આપવાનું છે, અને ભોજન કરાવ્યા પછી એમને ભોજન લેવાનું હોય ત્યારે એમની પાસે જે અક્ષય પાત્ર છે એમાંથી એ ભોજન કરે છે. દરરોજની આ ક્રિયા છે. અને છતાંય એમને ચીરીને આધાર વગરના માર્ગ પર એ રથ ચાલી રહ્યો છે. નિરાલંબો માર્ગ ચરણ વિકલો સારથિરપી રવિર્યાંતે યાંતમ પ્રતિદિનમપારસ્ય નભસ ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતામ નોપકરણે. એટલે અહીંયા આ સવિતા સૂર્યનારાયણના આધારને જો આપણે પ્રત્યક્ષ રૂપે જોવા જઈએ ને, તો એનો જવાબ એક મળે છે કે જો તમારે સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, જો તમારે ઉત્તમતા પ્રાપ્ત કરવી છે, કાર્યની સફળતા પ્રાપ્ત કરવી છે, તો કેવળ સાહસથી જ એ સફળતા પ્રાપ્ત કરી શકાય છે. અને છતાંય દરરોજ ચોક્કસ સમયે એ પ્રગટ થાય છે, ઉદિત થાય છે, ઉદયાચળમાંથી આવે છે અને ચોક્કસ સમયે અસ્તાચળમાં પહોંચે છે. આટલી નિયમિતતા જો આપણે આપણા જીવનમાં લાવી દઈએ તો સફળતા ચોક્કસ મળે છે. આપણે તો થોડીક જ કોઈ અગવડ પડે એટલે તરત જ ફરિયાદોનો એક મોટો પિટારો તૈયાર કરીને ઊભા થઈ જઈએ છીએ કે મને આ નથી મળ્યું એટલા માટે હું આવું પરિણામ નહીં આપી શકું. અને તમને એ આપી દેવામાં આવે તો પણ આલસ્ય હિ મનુષ્યાણામ સર્વસ્તો મહાન રિપુ, એ આળસ તમને રોકે છે. સૂર્યનારાયણ પ્રાણ દ્યોતક શક્તિ છે, જે સોલર પેક્સ હૃદયના ભાગમાં છે, એ સોલર પેક્સના અંદર જે ઉર્જા પ્રાપ્ત કરવી હોય તો દરરોજ સૂર્યનારાયણનો ઉદય થાય એ પૂર્વે સ્નાનાદિક કર્મ પૂર્ણ કરી અને એમને વધાવવા માટે તૈયાર રહો. અને આ રીતે તમે જ્યારે સૂર્યનારાયણને પૂજશો અને તમારા જીવનમાં એમના જેવા ગુણોને આત્મસાત કરશો, વસ્તુઓ અથવા પદાર્થોના આધીન નહીં રહો, તો ખરા અર્થમાં સવિતા સૂર્યનારાયણને આરાધના કરવાનું ફળ મળશે. અને જ્યારે તમે સૂર્યનારાયણને અર્ઘ્ય આપો છો ત્યારે ઓમ આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશન નમ્રતમ મૃતં ચ હિરણ્યેન સવિતાર્થેના દેવો જાતિ ભુવનાની પશ્યન્ન, આ વેદ મંત્ર દ્વારા ભગવાન સવિતા સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો જોઈએ. અથવા જપા કુસુમ શંકાશમ કાશ્યપેય મહાદુદિમ તમોરિમ સર્વ પાપગ્નમ પ્રદોસ્મી દિવાકર, એ સવિતા સૂર્યનારાયણને આ મંત્ર જે પૌરાણિક છે એના થકી, અથવા રીમ સૂર્યાય નમઃ, આ મંત્ર થકી ભગવાન સવિતા સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવો જોઈએ. સૂર્યનારાયણની રશ્મિઓને જ્યારે શરીરના ઉપર લેતા રહેશો ત્યારે આળસ દૂર થતી જશે, વિદ્યાવંત થતા જઈશું અને શરીરના અંદર ઓજસ્વીતા વધતી જશે, જે કાર્ય કુશળતાથી પૂર્ણ કરવા માટે સક્ષમતા આપશે. આશા કરું છું રથ સપ્તમીના દિવસે આટલી અપાર તકલીફોનો દરરોજ સામનો કર્યા પછી પણ સૂર્યનારાયણ અડગ રહીને પોતાના કાર્યને સિદ્ધ કરે છે, એમ આપણે એમના સૂર્ય સંતાન હોવાના નિયમિતતાના ભાગને સ્વીકાર કરીએ અને સંતાનને જે તેજ એ આપે છે એને સાબિત કરવા માટે કર્મઠ બનીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા. શિવોહમ. નમો નમઃ.